સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં લંપટ શિક્ષક દ્વારા અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઈડર શહેરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 ની ઘટના સામે આવી છે। ધોરણ 7 અને ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે। શિક્ષણ વિભાગને લાંછન લગાવતો કિસ્સો ઈડરમાં બનવા પામ્યો છે, જ્યાં અડપલા મામલે વાલીઓએ લંપટ શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો। શિક્ષક કરાર આધારિત ફરજ નિભાવતા હોવાનું સામે આવ્યું છે। વાલીઓ ભારે રોષે ભરાયેલા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। તો સાબરકાંઠાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। લંપટ શિક્ષક દ્વારા અડપલા કર્યા હોવાનો પ્રકાશ છે, જેમાં ઈડર શહેરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 ની આ ઘટના છે। ધોરણ 7 અને ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી। શિક્ષણ વિભાગને લાંછન લગાવતો કિસ્સો ઈડરમાં બન્યો હતો, જેમાં અડપલા મામલે વાલીઓએ લંપટ શિક્ષકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। શિક્ષક કરાર આધારિત ફરજ નિભાવતા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં વાલીઓ ભારે રોષે ભરાયા હતા। વાલીઓ ભારે રોષે ભરાયેલા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। તો શિક્ષક દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। શિક્ષણ જગતને શર્મસાર કરતો આ કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે, જ્યાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓને અડપલા કરવામાં આવ્યા હતા। ઈડર શહેરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 ની આ ઘટના છે, જેમાં ધોરણ 7 અને ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકે છેડતી કરી હતી। શિક્ષણ વિભાગને લાંછન લગાવતો કિસ્સો સાબરકાંઠાથી ઈડરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અડપલા મામલે વાલીઓએ લંપટ શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો। શિક્ષક કરાર આધારિત ફરજ નિભાવતો હોવાનું સામે આવ્યું છે। આ સાથે વાલીઓ આ ઘટનાને લઈને ભારે રોષે ભરાયા હતા। વાલીઓએ શિક્ષકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। વાલીઓ ભારે રોષે ભરાયેલા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે।